નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સ્ટાન્ડર્ડ એક એવું કાવ્ય લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ચેપ્ટર નંબર 11, વડલો ને પંખીડા. દુલા કાગનું આ કાવ્ય છે. દરેક મનુષ્યના જીવનમાં ક્યાંક તડકો, છાંયો, સુખ દુઃખ આવ્યા કરે છે, જેને હું બીજી રીતે એ પણ કહીશ કે સાચી મિત્રતા કોને કહી શકાય એનો એક આભાસ તમને અહીંથી જોવા મળશે. એક મિત્રતા તરીકે, મિત્ર તરીકે, સાચો મિત્ર કેવી પરિસ્થિતિમાં પણ પોતાના મિત્રની મદદ માટે ઊભો હોય છે. અને એટલા માટે પેલી પંક્તિઓ આમ તો તમે વારંવાર સાંભળી છે. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ. એ જ પંક્તિઓને ક્યાંક ને ક્યાંક આપણી સમક્ષ એક વિસ્તારથી વર્ણન કરેલું છે, એમ કહીએ તો ક્યાંય ખોટું નથી. આજે તમે બે વ્યક્તિ, બે સમૂહ પ્રેમ સંબંધથી એવા જોડાયેલા હોય કે ઘણીવાર જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાથ છોડતા નથી, અને એ જ સાચી મિત્રતા છે. આમ સાચા મિત્રની ઓળખ પણ એ છે. સુખમાં તો ઘણા બધા મિત્રો હશે, પણ દુઃખમાં મિત્રતા નિભાવે એ સાચા મિત્રો. વડલો ને પંખીડા કાવ્ય એવો ફાઇન આપણને બોધ આપી જાય છે કે વનરાયુ સળગી છે, વનમાં આગ લાગી છે, જંગલમાં આગ લાગી છે, અને ગમે તે ઘડી અત્યારે થોડા ક્ષણમાં વડ કહે છે કે મારી આ ડાળીઓ, મારા પાંદડા એ સળગી જશે, મારું અસ્તિત્વ મટી જવાનું છે, નષ્ટ થવાનું છે, અને તમે તો પાંખોવાળા છો, ઉડીને જઈ શકો. અહીંથી તમે ઉડીને દૂર જતા રહો. કોઈક વાર આવજો તમે અને મારા આ સ્થાન પર આવીને ટહુકા કરી જજો. એનો જવાબ પંખીઓ કેવો આપે છે, આ કવિ દુલા કાગે આપણી સમક્ષ વ્યક્ત કરેલું છે. એનો જવાબ સરસ મળે છે. અને જવાબ શું છે આપણે આ કાવ્યમાં જોઈએ તો, અને સૌથી પહેલા આવું ફાઇન કાવ્ય આપણી સમક્ષ મૂકનાર દુલા કાગ વિશે જોઈએ તો જન્મ 25/11/1902, અવસાન 22/2/1977. લોક સાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની રચનાઓ મુખ્યત્વે બે પ્રકારની છે. ચારણી છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી તે વ્રજ હિન્દીમાં રચાયેલી. એમનું સમગ્ર કાવ્ય સર્જન 7 ભાગમાં પ્રકાશિત થયું છે. ઉપરાંત ચંદ્ર બાવની, સોરઠ બાવની, ગુરુ મહિમા કૃતિઓ એમણે આપી છે. એમની રચનાઓ બોધપ્રધાન તેમજ ઉદ્બોધનાત્મક હોય છે. એમાં સરળ બાની સાથે ગહન ભાવો તેમજ ભાવની સચ્ચાઈભરી અભિવ્યક્તિ જોવા મળે છે. કંઠ, કહાણી અને કવિતા એમને વરેલા હતા. ગુજરાતી લોક સાહિત્યને એમને બળને પુષ્ટિ આપી. તો બીજી બાજુ ચારણી પરંપરાને પોતીકી રીતે જીવંતતા આપી. વારસામાં મળેલી ચારણી બાની લોકવાણીને વર્તમાન યુગને અનુરૂપ રચનાઓમાં વિનિયોગ કરીને એમણે જાતે સર્જી દીધી હતી. સાહિત્ય માનવીના જુદા જુદા મનોભાવોની સુંદર અભિવ્યક્તિ છે. સાહિત્ય એ માનવીની સુંદર અભિવ્યક્તિની, માણસ જે સાહિત્યમાં મેળવે છે એ માનવ જીવનનો અરીસો છે. સાહિત્ય લોક જીવનમાંથી જ ઉદ્ભવે છે. લોકના જીવનના તડકા છાયા, આશા અભિલાષા એમાં વર્ણવાયા હોય છે. લોક જીવનની રમ્યતા, ભવ્યતા, લાઘવ, લાલિત્ય, ચોટડૂબતા, બળકટપણ એમાં સહેજે ઉતર્યા હોય છે. કવિ કાગ આવા લોક સાહિત્યના ખરા મર્મી કવિ છે. જન્મે ચારણ હોવાથી મધ્યયુગની પરંપરાઓ એમની કવિતામાં સજીવ થાય છે. આ સાથે ગાંધીયુગ, સ્વરાજયુગ પણ એમણે ગાયો છે. અહીં મૂકેલું એમનું ભજન કાવ્ય માનવીની સાચી મહત્તા તરફ આપણા સૌનું ધ્યાન દોરે છે.
આ કાવ્ય આમ તો એક રૂપક છે, પરસ્પરની સ્વાભાવિક રીતે થતી રહેલી આપલેમાંથી એક સ્નેહ સંબંધ ઊભો થાય છે. આવી સ્નેહ ભાવનાના સંબંધે જોડાયેલ બે વ્યક્તિ કે સમૂહ એકબીજા સાથે એવા ઓતપ્રોત હોય છે કે જીવનની ગમે તેવડી મોટી મુસીબતો પણ એમને છૂટા પાડી શકતી નથી. પંખીડાને પાંખો હોવા છતાં વડલાને તજી દેવા કરતા તેઓ સાથે જ મરવાનું પસંદ કરીને પરસ્પરના અતૂટ સ્નેહ તાંતણાને દ્રઢ બનાવી આપણને મૂલ્યવાન શીખ આપે છે. આપણને એક મૂલ્યવાન શીખ આપે છે. પંખીડાને પાંખો હોવા છતાં વડલાને તજી દેવા કરતા તેઓ સાથે મરવાનું પસંદ કરે છે. પરસ્પરના અતૂટ જે પ્રેમ બંધન છે એ સ્નેહને દ્રઢ બનાવતા આપણને, અને આ મૂલ્ય આ શીખવે છે આપણને આ કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, શબ્દોને ધ્યાનથી જોજો અને તમે પણ આવી રચના કરી શકો. તમે પણ આવી રચના કરી શકો. મને ખ્યાલ છે અમુક વિદ્યાર્થીઓ ખરેખર ફાઇન લખી શકે છે. એક બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે લખીને મને આમ ફાઇન આ રીતે અહીં વડલો અને પંખીડા એમને કવિએ વાચા આપી છે, વાણી આપી છે. શરૂઆતમાં વડલો કહે છે, જોઈ લો. વડલો કહે વનરાયું સળગી મૂકી દ્યો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. વડલો કહે વનરાયું સળગી મૂકી દ્યો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. આભે અડિયા સેન ગગનના ઢળ્યા આ 10 ઢાળા, આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. બોલ તમારા હૈતામાં બેઠા રૂડા ને રસવાળા, કોક દી આવી ટહુકી જાજો મારી રાખ ઉપર રૂપાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ આ વનમાં વિગતાળા, પડદા આડા મોતના પડ્યા તે પર જડિયા તાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. પંખીઓ હવે વારો પંખીઓ કહે આશરે તારે ઈંડા ઉછેર્યા, આશરે તારે ઈંડા ઉછેર્યા, ફળ ખાધા રસવાળા, મરવા વખતે સાથ છોડી દે એ મોઢા મસવાળા. ભેળા મરશું ભેળા જન્મશું તારે સાથે કરશું માળા, ભેળા મરશું ભેળા જન્મશું તારે માથે કરશું માળા. કાગ કહે આપણે ભેળા બળશું, ભેળા મરશું ભરશું ઉચાળા, ઉડી જાઓ પંખી પાંખ વાળા. શબ્દો આમ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો આ શબ્દોને જોઈએ આપણે. વડલો કહે વનરાયું સળગી, વનરાયું એટલે દાવાનળ, વનમાં લાગેલી અગ્નિ. વડલો કહે વનરાયું સળગી, દાવાનળ લાગ્યો છે, વનમાં આગ લાગે છે, મૂકી દ્યો ને જૂના માળા, તમારા જૂના માળા મૂકી દો, ઉડી જાઓ પંખી પાંખું વાળા. તમારી પાસે પાંખો છે, તમે ઉડીને જઈ શકો, કારણ કે આ વનમાં જંગલમાં તો દાવાનળ લાગે છે. ઘણીવાર તમે દૂરથી જંગલ જોયું હોય તો જંગલમાં ઘણીવાર આગ લાગતી હોય છે, અને એ આગમાં લગભગ બધું જ ખાક થઈ જતું હોય. અને એ રીતે અત્યારે પણ આ વનરાયું સળગી રહી છે અને એને કારણે બધું નષ્ટ થવાનું છે. વડલો પંખીઓને કહે છે કે તમે તો પાંખોવાળા છો, અહીંથી ઉડીને બીજી જગ્યાએ જતા રહો, સુરક્ષિત રહેશો. આભે અડિયા સેન અગન, આભે આકાશ સુધી પહોંચી જાય એટલી જ્વાળાઓ દેખાઈ રહી. આભે અડિયા સેન ગગનના, દૂરથી દેખાય છે અગ્નિની જ્વાળાઓ કે જે આકાશ સુધી પહોંચી જાય એટલી ઊંચી ઉડી રહી છે. ઢળિયા આ 10 ઢાળા, અત્યારે થોડા સમયમાં અમે પણ એમાં ભળી દઈશું. આ ઘડીએ ચડી ચોટ અમોને, ચડી ચોટ તત્કાળ તુરંત ક્ષણભરમાં ઝડપી લેશે આ જ્વાળાઓ. થોડા સમયમાં જ અમને આ જ્વાળાઓ ઝડપી લેશે, અમે પણ એમાં આવી જઈશું. બોલ તમારા હૈયામાં બેઠા રૂડા ને રસવાળા, તમે તો સારું મીઠું બોલી શકો છો, તમારા હૈયામાં રૂડા રૂપાળા બોલ છે,
તમે મીઠું બોલી શકો છો. કોઈક દી આવી ટહુકી જાજો. કોઈક દિવસ તમે આવીને તમારો મીઠો ટહુકો અહીં કરજો. મારી રાખ ઉપર રૂપાળા, તમે રૂપાળા પક્ષીઓ છે, ઉડી શકો છો. તમારા બોલ મીઠા છે, તમે મીઠું બોલી શકો છો. એટલે કોઈક દિવસ અહીં આવજો અને આવીને ટહુકી જજો. પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ આ વનમાં. હવે ફરીથી આપણે પાછા મળીશું નહીં, કારણ કે આ અંતિમ સમય છે. આ અગ્નિની જ્વાળો ગમે ત્યારે ગમે તે ક્ષણે લપેટમાં લઈ લેશે, મીન્સ કે બાળી નાખશે. હવે પાછા મળવાનું થશે નહીં. પડદા આડા મોતના પડ્યા, તે પર જડિયા તાળા. હવે તો આ ક્ષણ બર ક્ષણનું છે. મૃત્યુના ટકોરા વાગી ગયા છે. અને ત્યારે પંખીઓ કહે, આશરે તારે ઈંડા ઉછેર્યા. હે વડ, તારે આશરે જ અમે અમારા ઈંડા ઉછેર્યા છે. તારો આશરો લઈને અમે ઈંડા ઉછેર્યા. ફળ ખાધા રસવાળા, અમે તમારા રસવાળા ફળ ખાધા છે. મરવા છોડે વખતે સાથ છોડી દે એ મોઢા મસવાળા. જ્યારે મૃત્યુ સમય સાથ છોડી દે તો નકામો છે. જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે સાથ છોડી દે તો નકામું. મરવા વખતે સાથ છોડી દે એ મોઢા મસવાળા. ભેળા મરશું ભેળા જન્મશું, તારે સાથે કરશું માળ. તારે માથે કરશું માળ. અને એટલા માટે આપણે ભેળા જ મરીશું, સાથે મરીશું, ફરીથી સાથે જન્મ લઈશું અને ફરીથી તમારા ડાળીઓ પર જ અમે માળા બનાવીશું. કાગ કહે, કવિ કાગ કહે, આપણે ભેળા બળશું ભેળા ભરશું ઝાડા. આપણે ભેળા બળશું, સાથે બળી જઈશું અને સાથે જ આ દુનિયામાંથી વિદાય લઈ લઈશું. માનવ સંબંધ પણ ઘણીવાર આ પ્રેમ રૂપે તાતણે બંધાયેલો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે જ્યારે મૃત્યુની ઘડી નજીક આવે ત્યારે સાથ છોડવા તૈયાર હોતા નથી. આ સાચો પ્રેમ, સાચો સ્નેહ ભાવ છે. એ પંખીઓ થકી આ સાચો સ્નેહ ભાવ તમને જોવા મળે. પંખીઓએ જે જવાબ આપ્યો એના થકી. શબ્દ સમજૂતી જોઈએ તો ભાષા અભિવ્યક્તિ. સેન સૈન્ય, લશ્કર. જ્વાળા અગ્નિ. દસ દિશા, ધાળા ધાડા. ચડી ચોટ, એકદમ હમણાં. ટહુકી જાજો, ભેળા સાથે ઉચાળો સામનો. એક એક વાક્યમાં ઉત્તર. વડલો પંખીઓને શી વિનંતી કરે છે કે તમે અહીંથી ઉડીને દૂર જતા રહો. વડલાના હૈયામાં શું સમાયેલું છે? વડલાના હૈયામાં પ્રેમભાવ સમાયેલો છે. સંઘાત છોડનારા માટે કાગ શું કહે છે કે એ તો મેષવાળા નકામા. કયો પડદો સંઘાતના સંબંધોમાં અવરોધક છે કે મૃત્યુનો પડદો? પંખીઓ શું ઈચ્છે છે? તો કે પંખીઓ ઈચ્છે છે કે અમે તમારી સાથે મરીશું, ફરીથી તમારી સાથે જીવીશું અને તમારે ભેળા તમારા ડાળીઓ પર જ અમે બીજા માળા બનાવીશું. બે ત્રણ વાક્યમાં ઉત્તર. વનરાઈમાં આગનું દ્રશ્ય કેવું છે? તો કે વનરાઈમાં આગનું દ્રશ્ય કે જે થોડી ક્ષણોમાં જ આ વડના ઝાડને પણ અને આકાશ સુધી પહોંચે એવી ઊંચી ઊંચી જ્વાળાઓ જોવા મળી રહી છે. પંખીઓ વડને શું જવાબ આપે છે? પંખીઓ વડને કહે છે કે અમે તમારા ફળ ખાધા છે, તમારે માથે અમે માળા બનાવ્યા છે, એટલે તમારી સાથે જ હવે મરીશું. ભાવિ અંગેની શી કલ્પના કવિ કરે છે? ભાવિ અંગેની કલ્પના કરતા કવિ કહે છે કે મનુષ્ય સંબંધ પણ આવો પ્રેમ ભર્યો હોય, એકબીજા વાસ્તે મુશ્કેલીના સમયમાં સાથ ન છોડે. સવિસ્તાર ઉત્તર. વડલો પંખીઓને શું કહે છે? પંખીઓ તેનો શું પ્રત્યુત્તર આપે છે? આમ તો બધા આન્સરમાં આવી જ ગયો છે, વ્યવસ્થિત ધ્યાનથી આ લખવાનું રહેશે કે વડલો પંખીઓને શું કહે છે. તો કે આ વનરાયુ સળગી છે, તમે પાંખોવાળા છો, ઉડીને બીજી જગ્યાએ જતા રહો, તમે સુરક્ષિત રહેશો. ફરી કોઈક વાર તમારા મીઠા ટહુકા અહીં કરી જજો. હવે આ અંતિમ સમય છે, ફરીથી મળવાનું થશે નહીં. ત્યારે પંખીઓ એનો પ્રત્યુત્તર આપે છે કે તમારે આશરે જ અમે રહ્યા છે, તમારા આશરે અમે ઈંડા મૂક્યા છે, તમારા રસદાર ફળ અમે ખાધા છે, એટલે મૃત્યુ સમયે હવે સાથ છોડીને જઈશું નહીં, સાથે જીવ્યા છે તો સાથે મરીશું. તો અહીં આ કાવ્ય પૂર્ણ થાય છે. ક્વેશ્ચન આન્સર્સ તમારે તમારી ક્લાસમાં લખી લેવાના રહેશે.